આરોપી 27 દિવસ બાદ આખરે પોલીસ સમક્ષ જાતે જ હાજર થયો। વાગરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી 27 દિવસ ફરાર રહ્યા બાદ આખરે પોલીસ સ્ટેશન ખાતે હાજર થયો હતો। પોલીસે હાજર થયેલ આરોપીની અટક કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। વાગરા પોલીસે ગત 21 ઓક્ટોબર 2024ના રોજ રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન એક કાર ચાલકને ગાડી ઊભી રાખવા ઇશારો કર્યો હતો। તેમ છતાંય કાર ચાલકે ગાડી ઊભી નહીં રાખી ગાડી ભગાવી ગયું હતું, જેથી પોલીસને શંકા જતા તેનો પીછો કરતા ભેરસમ નજીક વળાંક પાસે કાર પલટી જતા અંદર ભરેલો દારૂનો જથ્થો બહાર આવી ગયો હતો। પોલીસે કાર ચાલક સાથે ₹12.04 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ગત દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા એસપી મયુર ચાવડાએ દરેક પોલીસ મથકોમાં સૂચનાઓ આપી હતી, જેને અનુસંધાને ગત 21 ઓક્ટોબરના રોજ રાત્રિના વાગરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પ્રદીપસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ અનિતાબા જાડેજા અને તેમની ટીમ સાયખા જીઆઈડીસીમાં રાત્રિના પેટ્રોલિંગમાં હતા। તે સમય દરમિયાન ગ્લોબેલા ચોકડી તરફથી એક અર્ટિગા કાર આવતા તેના ચાલકને ઇશારો કરી ગાડી ઊભી રાખવા જણાવ્યું હતું। તેમ છતાંય કાર ચાલકે કાર ઊભી નહીં રાખી પૂર ઝડપે ભેરસમ ગામ તરફ ભગાડી ગયો હતો। આથી પોલીસને શંકા જતાં ખાનગી ગાડીમાં ફિલ્મી સ્ટાઇલમાં પીછો કર્યો હતો। આ સમયે અર્ટિગા કારના ચાલકે ભેરસમ ગામની નવી વસાહત પાસે આવેલા રોડના વળાંક પાસે કાર પલટી ખાઈ જતા રોડની બાજુના ખેતરમાં ઊંધી પડી ગઈ હતી। કાર પલટી ખાતા જ અંદર ભરેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો માર્ગ પર ફેલાઈ ગયો હતો। પોલીસે આ કાર ચાલકની અટકાયત કરી હતી। વાગરા પોલીસે સ્થળ પરથી 750 મિલીની 51 બોટલો, 180 મિલીની 663 બોટલો મળીને કુલ 714 બોટલો દારૂનો જથ્થો, જેની કિંમત ₹1,29,642 અને મોબાઈલ S24 અલ્ટ્રા 75,000 અને કાર ₹10 લાખ મળીને કુલ ₹12,04,642નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કાર ચાલકની પૂછપરછ દરમિયાન અજીમ બક્ષ તેમજ ફૈઝલ મક્કા નામના 2 ઈસમો પણ ગુનામાં સામેલ હોવાનું જણાવ્યું હતું, જેથી પોલીસે બંને ઈસમોને વોન્ટેડ જાહેર કરી તેઓની પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા। પોલીસ પકડથી દૂર અજીમ બક્ષ નામનો ઈસમ થાકી હારી આખરે 27 દિવસ બાદ જાતે જ વાગરા પોલીસ મથકે હાજર થઈ જતા પોલીસે તેની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટ બાય કેતન મહેતા, વાગરા।